જોઈએ. અલ્યા ભૂપાતાને તમે તને ફોન નથી આલ્યો વિપુલને લાજો આ તો પેલા દહેશભાઈ કરેવાનો ફોન આવ્યો દહેશભાઈ નો હા હવે હું યાર તો ખેતે હું ના તે ફોન તને તમારે વિચાર ના લાગે તમે મારે 50 રૂપિયા તો લાખો મળે ના ના હું તમારે હાલી દો બસ ફોન તને વિપુલ ફોન તો ના હું લગાવ લાવ નંબર લગાવ વિપુલ લાવજો લ્યો અંદર નામ હશે વિપુલ તાન લો તો લો લ્યો આલ્યો તો વિપુલ તો તમે તમારું છે તમારે તો હું વિપુલ બોલ દેતી છે હાલો લાજો વિપુલ આ તા બાપો શાકભાજી આતી મોકલાઈ હા તો શાકભાજી આલુ પૈસા નહીં લાવે લ્યા તું પૈસા દે ને કમ ભૂલી દે માં તો 50 રૂપિયા તોતી લઈ હાલ તો આલુ એ આલુ લ્યો લઈ જો તીધું હાલે આ બંધવું હારી બંધવાનું નહીં ઓ બંધાલો પતલો લા ફોન પતલો તમારો તમે સારું આવ્યું બધું હો ચીકુ પાછો આવી વાલા તું તીકુલ વાલા ઉલાલામ પાકી ઉલાલામ ઉનાળામાં પાકી ઓ ઉલાલામ એટલે અત્યારે આખો પાકો પડ્યો તમારે તો વહેલા આવે ને આ તો 12 માસી નહીં તમારે શું કરો વેલું તોલું આ મફત નહીં આવતી હોય મેલો આવી તમે ભરાવો તો કે આ કોમમાં આવશે એ તો અમારે તો તમારે તો અમારે બીજું આવશે જોડી લેવા તો આવતી હોય તમારે 12 માસી નહીં યાર એ ના બાલ માચી નહીં ચોમાં 2 વખત આવે ખાલી હા તો એમ કહું તું હાલ તો પૈસા મોકલાવજો પૈસા તો માલ વિપુલ પાન લેવાય ને ઘેર વિપુલ ને કહેતો પૈસા મોકલાઈ દેતો સારું અને હું કહું હા આ કને મંગાવ્યું કોને હાલવાનું હાર્યું અલે તોના ને તમારે ધેલ લઈ જવાનું તમારે ધેલ કોઈના ક્યાં લઈ જવાનું વિપુલ ને હાલજો વિપુલ ને તમારે ઠોકલન એને તો ચીકુ નતો મંગાયો ચીકુ અત્યારે ના હોય પોપા તતા તાણ તમે ધ્યાન લઈ દો બોલ્યો કે ધ્યાન લઈ દો કોઈ રસ્તામાં હાલી ના દેતા પા સારું હેડો શું દીધું એ હા એક તો ભૂલકણીઓ આખા ગોમને ગોમ ગધેડું કરાવવા લ્યો રોજ ભૂલી જાય હમણાં મને લાગે ગેલ ત્યાગ પાછી પોકેટ આલી વાત છે લે મને પેલું ચાળો ભરી જોતા દે હું તમારા ઘેર જ જતો હતો મારે કેવું લેવા એટલે ત્યાં પાડો લેવા ગરાગા હતા ગરાગી કંટાઈને જતો હતો તમે આ રીતે એવું અને આ શાકભાજી તમે મંગાવી હતી ઓ મેં મંગાવી હતી લાવો લ્યો તાણ અને તમે આ ને પેલા ગરાગ કંટાઈને ગયા પણ હું પેલા મુકા નહીં ગયો તો શીખા તો અમને ખબર મને હું ખબર કનાઈ જતા એ હારેડા હું ઘેર જઉં તાર હા જો ને તમે ઘેર હો હા અને આબુ દાડા ઘેર ચા પાણી કરાવો ના ના મારે ઘેર જુઓ ભૂખ લાગી તો શાકભાજી લઈને જોતવાન નહીં સારું હેડો હા જબરો મેળ પડી ગયો શાકભાજી આવી ગઈ મફત ની એમાં જઈને મસ્ત સબ્જી બનાવીને કહું ઇવન જે થવું હોય થાય રહેવા તા મારું બેટું ભોકોભાઈ હવાના શાકભાજી લઈને જાય બાલ વાજે ના ખોદ પડી તો પૈસા હાલવા આવ્યા નહીં છોકરો મને પૈસા લેવા દે ઘેર થઈને અલે લીપુલ લીપુલ્યા લા શાકભાજી પૈસા લાય ને અને શાકભાજી અલે તને ફોનમાં વાત નહીં ચાલી ઓહો તારો કાકો લઈ ગયો હવે પૈસા શાકભાજી હવે પાછું તો આય રે અલે આનો હોદ પલી ત્યાલ વાજે ત્યાલ તું શાકભાજી લઈને આ નહીં ઘેર ના તો આયો હવે 4 વાગે ભૂસ્યો બે રહ્યો અલે તારો બાપો તો ભૂલતણ્યો હા તો પૈસા ચાલ તાર મન લડો હું પૈસા લેતો હતો અલે ચાલો અલે ફગદર તો હમથી આવા જોઈએ વિપુલ હા આ તો બાપો આવજો શું કર્યું કે આ પૈસા લેવા આવી હને પૈસા લેવા તમે શાકભાજી ના તમે શાકભાજી તો મૂકી તમે મનસો આલી કને અરે ભૂલકર તું મારી વાલીમાં શાકભાજી લઈ જોઈ એક ધૂલી પાલકની એક ધૂલી મેથીની ભજીયા બનાવવા મને આલી જ નહીં પણ હું યાર મારી જ્યોત નહીં વચ્ચે કાકા તમે તો ફોન નહીં કર્યો એટલે તાર ફોન તા બાપા ફોન નહીં આવ્યો તાલા ફોન તો આ શાકભાજી નો પણ શાકભાજી લાયા નહીં એમને પૈસા તો જ આલવામાં પણ ઈથી તો મેં લઈને મેં ગયા તેમાં મેં ફોન તાલી વાત કરી તો અને ત્યાં બધા ભૂલી ના થાય એમાં પૈસા માટે તો ફોન તલાયો તો તને હા તારા કાકા બાપો તો ભૂલી જોઈએ તો આલી ના દીધી છે શાકભાજી તો મૂકી નહીં આલી મને શાકભાજી અરે ફોન તને હું મેં કર્યો ફોન મેં કર્યો તને ફોન તારા બાપા ફોન નતો કર્યો તો ત્યાં પછી મેં આચાર્ય તને ફોન તલાયો પણ તને તું કીધું પૈસા મળો એટલે જ ફોન આપી તો બરોબર એક જ મિનિટ બિયાર ફેસલો રસ્તામાં કોણ ભેળું દીધું રસ્તા હા આપણે પેલો ભેંસો નહીં પેલો આપણે પાંડો લેવા આવ્યો તો ખબર હે પાંડો લેવા આપણે નતો હું કહેવાય પાંડો લેવાનો કહેતો નતો પેલો આ જીવ આપણે પેલો આવું કે આપણા માતપુર વાળા હતા
ના કોણ? આપણા ગામનો નહીં પેલો છોકરો પેલા યુવાનો ધમલો. હા શાકભાજી ના આલી મેં કે પણ તમારે એને હું શું કરવા આવી પડે શાકભાજી? પણ હીરો મને કહેતો હતો કે તમે મારવાળી શાકભાજી લાયા મોકલે તને તારી શાકભાજી તને આલી મેં ના આલીને આવ્યો કાકા તમે આ હું કરો કઈ ખબર નહીં એ પડતી. તમે શાકભાજી તો આલી મને ખબર નહીં, મને પૈસા આલો કરી 45 રૂપિયા આલો. એ તો પંચી કાકા હું પૈસા આલું હમણાં એ કણ હું છે તમે આપણું એટલા આવતો હવે હતો. તું એ તારા બાપા મને ભૂલી ના પાવ. ના ના હા? એવું તો મેં ફોન કરજો ભાઈ. અને આવું તમે મારા વાળી પગ બંધ ના પગ તાપી હોય તમારો. પણ હું તારા વાડીમાં આવ્યો જ નહીં બધા ના બોલી યાર પણ પંચી કાકા મારી વાત આપણે હું હવારનો ભૂસ્યો બે રહ્યો કે હમણાં શાકભાજી લઈને આવી હમણાં આવી પણ તારે કોને મોકલ્યા ગોદાન ખબર તો છે આખા ગામમાં ભૂલકણ હાર્યો. સવારે મોકલ્યા તો ગોમ્બો ઈચ્છે ના લાયા ને અત્યારે જે ઈચ્છે ના લાયા ભૂસે આ તો ભરવા એ તો લાયા. નેકલી વાળો થઈને વાળી તો પૈસા આવતો નથી ને હું લેવાના મુકત ચાલે ને તું રાતે આવજે. હારું હેડો. આ તમારા પૈસા પર મારે અરજીઓ કરવાની. અને હું કહેતો હતો અરે જતા રહે એવન તો 100 રૂપિયા લેવાના હા ના. મેં એ મને હોવા મળ્યા 100 રૂપિયા આલ્યા હતા હા ના આલે તો 100 રૂપિયા. ઈવોને વાત ઓલે માતે તો 100 રૂપિયા કે મને 100 રૂપિયા આલ્યા તે ગીતા માતા તે 100 રૂપિયા ઈવોને આ આલ્યા તો વહેલા ના કહેવાય એને આવડાવી દો. પેલા સાહેબ ઓય ઓમાય હવે એ જવા દેવાડો હોય તો હમણાં હું તો એટલો આ બધું હારું હેડો તા તું લઈ આવજે તા 100 રૂપિયા કહેજે કે મારા કાકાએ કીધું હોત હારું, તો. ખાલી ખાવાનું કરવાનું મને ભૂખ લાગી દૂધ તો લઈ આવ તાપ મેરું બિસ્કિટ ને બે તો ખાવું. હારું એ હું દૂધ લેવા જઉં હેડ જો સાસ લઈને ના આવતા પાછા ના ચાલે તો ના આવું હું દૂધ લેવા જઉં હેડ આવવાનું શું કરવાનું હોય સા લઈને ના આવે તો હારું મારા ઘેરથી ભૂલી જાય ને કોઈ ભેડું થઈ જાય ને તો વાત પટી ગઈ. ચડે લે દૂધ લેવા જવું હો ચા પીવો બગા આવી મુએ ચા મિલતો તો ખરી પણ આવું કે ખાવો તો ચા ને રોટલો પણ ખાઈને આ સાસ ના રોટલો દૂધ ફાટી ગયું. દૂધ ફાટી ગયું ત્યાં હવે સાસ નો રોટલો જ ખાઈને આવ્યો ને તો પછી મારે તો હવે દૂધ નહીં લાવવું ત્યાં સાહ લાવી દો અને સાસનો રોટલો ખાઈ લો હા સાસ નો રોટલો જ ખાજો. ચા રોટલો ખાઓ અને સાહ રોટલો બરાબર. હારે હતા તમે જોવાડો એ હા હા આ ભૂલકણીઓ મન લાગે એના છોકરે મંગાયેલું દૂધ ના ચડી ગયો મારી ગાડીમાં સાસમાં મજા તો હવા આવશે ને આગળ તમે જોતા રહેજો કેવું રહે. હા વિપુલ હા લે ખાઈ લે તું લે હું આવું હો ગામમાં થઈને બાપા તમે શું કરવાનું આ શાક લાયા એ રોટલા કરો તો હાડો હું સાસનો રોટલો ખાઉં. લો આ સાસ આ રોટલો કરાડો હું સાસનો રોટલો ખાઈ લઉં. હવે નિયમ કર્યો કે આજથી મારા બાપાને કોઈ ટોપું ઉતારવાનું નહીં. એક તો ભૂલી જાય ને ગોટાળે ચડાવી દઈ. આ મારું 500 પાટણ હા